સિનોર તાલુકાના સાદલીથી ટિમ્બરવા જવાના માર્ગ પર આવેલ ભૂકી ગામ નજીકથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ માર્ગ પરથી પસાર થઈ રહેલ સ્થાનિક રાહદારીઓને ઝાડ સાથે એક માનવદેહ લટકતો હોવાનો આભાસ થયો હતો અને નજીક જઈને જોતા તે એક પુરુષની લાશ હોવાનું માલુમ પડ્યું હતું. મૃતદેહ અત્યંત વિકૃત અને ડિકમ્પોઝ એટલે કે કોવાયેલી હાલતમાં હોવાના કારણે તેમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી, જેના પરથી આ ઘટના ઘણા દિવસો અગાઉ બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ચોંકાવનારી ઘટના નજરે પડતા જ સ્થાનિક રહીશોએ ભારે અચંબા સાથે તાત્કાલિક ધોરણે સિનોર પોલીસ મથકને આ અંગે જાણ કરી હતી. ઘટનાની મળતી માહિતીની સાથે જ સિનોર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થાનિક પંચોની હાજરીમાં ઝાડ પર લટકતા અજાણ્યા પુરુષના મૃતદેહને નીચે ઉતારીને પોતાના કબજામાં લીધો હતો અને મૃતદેહ સંપૂર્ણપણે ખોવાઈ ગયો હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ બની રહી હતી, જેથી પોલીસે આસપાસના તાલુકા અને જિલ્લા પોલીસ સ્ટેશનોમાં તાજેતરમાં નોંધાયેલ ગુમશુદા વ્યક્તિઓના રેકોર્ડની ચકાસણી શરૂ કરી દીધી હતી. આ સાથે જ પોલીસે મૃતદેહનું પેનલ પીએમ કરાવવા માટે તેને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. આ અરેરાટીભરી ઘટનાને પગલે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં લોકોના મોટા ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, જેને કારણે સ્થાનિકોમાં ભારે ભય અને કૌતુકનું વાતાવરણ સર્જાયું હતું. હાલના તબક્કે આ સમગ્ર મામલો આત્મહત્યાનો કે પછી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને ઝાડ પર લટકાવી દેવામાં આવી છે, તે દિશામાં પોલીસે શંકાના આધારે ઊંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સિનોર પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ અને સમય જાણી શકાશે અને તેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.